સમાચાર હવે વલસાડથી મળી રહ્યા છે, જ્યાં પરવાનગી વગર વૃક્ષો કાપવાનો મામલો સામે આવ્યો છે। વલસાડના ફણસવાડા ગામે વૃક્ષોના નિકંદનનો વિવાદ વકર્યો છે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે કોઈપણ પરવાનગી વગર કે પછી ઠરાવ વગર વૃક્ષ કાપવામાં આવે છે। ગ્રામ પંચાયતના સભ્યોએ દાવો કર્યો છે સ્થળ પર મોટી સંખ્યામાં કપાયેલી સ્થિતિમાં વૃક્ષો મળી આવ્યા। સ્થાનિકોએ સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી, જો કે અરજીના કામે આ વૃક્ષ કાપ્યા હોવાનું સરપંચે કહ્યું। એ લાકડા પહાડ ફરિયામાં કપાટા છે અને ધર્મેશભાઈ માસ્તરે અટકાવેલા છે। ભરેલું ટ્રેક્ટર ખાલી કરાવેલ છે। અમે અહીંયા સ્થળ પર જોવા આવ્યો અને એ અટકાલા છે। ત્યાં પછી મેં સરપંચને ફોન કર્યો તો તેને એમ કીધું કે અરજી આવેલી છે, અરજી આવી સાંજે ને આગલે દિવસે કપાઈ ગયેલા, એ મને જાણવા મળ્યું। અને મેં સરપંચને સલાહ પણ આપી કે આ ઠરાવમાં નથી, એ ઝાડ કપાય તો એ જવાબદારી તમારી રહેશે। અહીં ગામમાં જે લાકડા કપાતા હતા એ બાબતે મને ગામના સભ્ય શ્રી કાંતિભાઈ નાનુભાઈ એમણે મને ટેલિફોનિક જાણ કીધી ને એણે કીધું કે અહીંયા આ રીતે લાકડા કપાતા છે, ત્યાં સ્થળ ઉપર જોવા માટે જવાનું છે। તો એમણે જે વાત કીધી એ પ્રમાણે સ્થળ પર જોયું તો બધું લાકડા કપાયેલા છે ને એમની વાત સાચી છે। આ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ હતા આ જ ટર્મમાં, અને આદિવાસી સીટમાં સરોજબેન હરીશભાઈ એ હળપતિ હતા, આદિવાસી હતા સરપંચ। તો તેમને જબરજસ્તી રાજીનામું અપાવી ક્લ્યુ વગર, ને જે સત્તા પર બેઠા છે ઇન્ચાર્જ સ્વાતિબેન જિજ્ઞેશભાઈ પટેલ, એ કોડી પટેલ ચોબીસીથી આવે છે। તો આજ દિન સુધી એ લોકો અંદાજિત 10 મહિનાથી એપ્રિલ 2015 2025થી એમની પાસે લગભગ ચાર્જ છે રાજીનામું આપ્યા પછી, તો આજ સુધી ચૂંટણી પંચ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી કોઈ પણ જાતના પગલાં લીધા વિના આજે પણ જે સામાજિક આદિવાસીનું અપમાનજનક જે ચૂંટણી પંચે નક્કી કરેલું સીટનું તે દેખાઈ રહ્યું છે ફણસવાડા ગામની અંદર। તો ત્યાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો જે ઝાડો હોય સરકારીમાં હોય, જે સરકારી સીડપત્ર જગ્યામાં હોય, વગર ઠરાવે ફોરેસ્ટરની પરમિશન લીધા વિના જો જાગૃત નાગરિક અટકાવી અને તે અહીંયાથી 2 થી 3 ટ્રેક્ટર નીકળી ગયેલા હતા ભરાઈને, તેનો અંદાજિત જે ભાવ હશે તે જાણ થતાં એ લોકોએ અટકાવ્યું છે। તો મહેરબાની કરીને આ ભ્રષ્ટાચારને અટકાવી આના પર કડક પગલાં લેવામાં આવે એવી વિનંતી છે। શું લાગે છે આ કોઈની જાણ બહાર છે, કોઈના ગ્રામજનોને કોઈની જાણકારી કરી આપો? મારી સમજ મુજબ કે જે વાડીના સભ્ય છે કાંતુભાઈ વોર્ડના, એમની જાણ મુજબ એ લોકો સામાન્ય સભામાં જતા હોય છે। તો એ લોકોનું કહેવું એવું છે કે આમાં કોઈ ઠરાવ થયેલો નથી, પણ એ લોકો ટેલિફોનિક વાત સરપંચ જોડે થઈ, એવી ચર્ચા થઈ કાંતુભાઈ જોડે। તો સરપંચનું કહેવું એવું છે, ઇન્ચાર્જ સરપંચ, કે અરજી આવી છે ગઈકાલે, આ વાતને 2 કે 3 દિવસ થાય છે જે કટિંગ ચાલુ છે ને, તો તાત્કાલિક ધોરણે કેવી રીતે થઈ શકે છે? શું લાગે તમને કે આ કોઈ ઠરાવ વગર થયું? હા, ઠરાવ વગર પાક્કું થયું છે।